નમસ્કાર, ગુજરાતના સૌથી મોટા ઓટીટી પ્લેટફોર્મ બીબી ન્યૂઝ ગુજરાતમાં હું સુભાષ આપનું સ્વાગત કરું છું। આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ રબારી કોલોનીની મુલાકાત લઈને આરોપ લગાવતા કહ્યું કે અમદાવાદના ઓઢવ વિસ્તારમાં આવેલી રબારી વસાહતના મકાનો તાનાશાહી ઢબે તોડી પાડવામાં આવ્યા છે। ઈસુદાન ગઢવીએ કહ્યું કે ગુજરાતની સ્થાપના થઈ તે પહેલાના મકાનોને ટૂંકી મુદત આપીને ભાજપ સરકાર હિટલરશાહી રૂપે પોતાનો વ્યવહાર કરી રહી છે। ગરીબ અને સામાન્ય લોકોના મકાનો તોડી નાખવામાં આવ્યા છે। ઈસુદાન ગઢવીએ આ સમગ્ર પ્રકરણમાં સરકારને આડે હાથ લેતા અધિકારીઓ અને નેતાઓને પણ ટાર્ગેટ કર્યા। કહ્યું કે સરકાર, કોર્પોરેશન અને નેતાઓની મિલીભગતના કારણે લોકોના મકાનો તોડવામાં આવ્યા છે અને જો જનતા જાગે તો આ મુદ્દે એ તમામ લોકો પર એફઆઈઆર થઈ શકે છે। આજકાલ ન્યાય માંગવા માટે અને વિરોધ નોંધાવવા માટે સોશિયલ મીડિયા પણ એક આગવું સાધન બની ગયું છે। એ વાતને ધ્યાનમાં રાખીને ઈસુદાન ગઢવીએ કહ્યું કે આ મુદ્દા પર થોડા સમય બાદ 5000 માલધારીઓ લાઈવ થઈશું। ઈસુદાન ગઢવીએ ત્યાં સુધી કહી દીધું કે જેમ વિજય રૂપાણીએ ગુજરાત છોડવું પડ્યું તેમ ભૂપેન્દ્ર પટેલે પણ ગુજરાત છોડવું પડશે અને હુંકાર કર્યો કે 2027 પહેલા ભૂપેન્દ્ર પટેલને મુખ્યમંત્રી પદેથી હટાવી દઈશું। સરકારની આ કડક કાર્યવાહીનો વિરોધ કરતા ઈસુદાન ગઢવીએ ચીમકી આપતા કહ્યું કે ભૂપેન્દ્ર પટેલ તેમની સત્તા બચાવવા માંગતા હોય તો આ તમામ લોકોના ઘર ફરીથી બનાવી દે। કેટલાય ભાજપના નેતાઓએ ગેરકાયદેસર મકાનો બનાવ્યા છે તો માલધારીઓના મકાન ફરીથી નહીં બનાવવામાં આવે તો ભાજપના નેતાઓના ગેરકાયદેસર મકાનો તોડીશું। વિગતે સાંભળીએ ઈસુદાન ગઢવીને। આજે અહીંયા ઓઢવમાં 1952 થી રહેતા માલધારીઓ અને ગરીબ લોકોના ઉપર નમાલાનું બુલડોઝર ચાલ્યું છે। આજે નમાલી સરકાર ગરીબો ઉપર બુલડોઝર ચલાવી શકે છે। ભાજપના મોટા નેતાઓએ જે કબજો કર્યો છે એના ઉપર નથી ચાલતા બુલડોઝર, કમલમો ઉપર નથી ચાલતા ગેરકાયદેસર। કેટલાય ઉદ્યોગપતિઓ જમીનો પચાવી પાડી છે, એના ઉપર બુલડોઝર નથી ચાલતા। 5 કરોડ ચોરસ મીટર જમીન ગૌચરની ખાઈ ગયા છે, એના ઉપર બુલડોઝર નથી ચાલતા। નમાલાઓનું બુલડોઝર એ ગરીબો ઉપર ચાલે છે। આજે જયારે હું આવ્યો 1952 થી અહીંયા રહી રહ્યા છે, મુંબઈ રાજ્ય વખતથી રહી રહ્યા છે। ખરેખર તો એને કાયદેસર દસ્તાવેજ બનવા જોઈતા હતા। કોર્ટમાં પણ આ મેટર ગઈ, કોર્ટે પણ એવું કોઈક વસાહત અને કોર્પોરેશન ભેગા મળીને કરે ત્યારે એક દિવસની નોટિસમાં કોઈકના કહેવાથી, કોઈ મુખ્યમંત્રી મંત્રીના કહેવાથી, મેં સાંભળ્યું છે, ખબર નથી, એના કહેવાથી રાતોરાત અહીંયા તોડી દેવામાં આવે એક દિવસમાં મકાનો। એટલી શું ઉતાવળ થઈ પડી? ગેરકાયદેસર રીતે સરકારે કૃત્ય કર્યું છે, કોર્પોરેશને કર્યું છે, એમની વિરુદ્ધ કાર્યવાહી થવી જોઈએ। બીજું મારે મુખ્યમંત્રીને એવું કહેવું છે કે તમારામાં જો તાકાત હોય તો આવો આપણે ઉદ્યોગપતિઓ જે ગેરકાયદેસર કબજા કર્યા છે એના ઉપર બુલડોઝર ચલાવીએ। આવો આપણે જે લોકો કમલમો ને ખોટા તમારા ભાજપના નેતાઓએ કબજા કર્યા છે એના ઉપર ચલાવીએ। એવું તમે નહીં કરી શકો। ત્રીજું કે અહીંયા કોઈ એવો રોડ કે એમાં છે જ નહીં। અહીંયા તો રૂટીન છે, તમારે ખરેખર તો ગરીબોને મકાન આપવાના હોય સરકારે। સરકાર માય બાપ છે, સરકારે આપવાના હોય, લેવાના ન હોય, જૂટવાના ન હોય। આજે બોર્ડની એક્ઝામ આવી રહી છે અને બાળકો ક્યાં ભણશે? અત્યારે ઝૂંપડો નથી રહેવા દીધો। હવે બાળકોની શિક્ષણનું શું થઈ શકે? કોઈની વેદના તો સાંભળો, કોઈનું ઘરનું ઘર બનાવવાનું સપનું હોય, તમે ઘરનું ઘર તોડી રહ્યા છો। આ દાદાના બુલડોઝર નથી, આ નમાલાઓના બુલડોઝર છે। અને ચોથી વસ્તુ મારે માલધારી સમાજને કેવી છે, આખા ગુજરાતને કેવી છે કે આજ અમારા ઉપર પડી છે, કાલ તમારા ઉપર પડશે। આ ભાજપ છે, ઉદ્યોગપતિઓની છે। જો એ ભાજપના દીકરાની જો ચાલતા ન હોય અને એના જો દીકરીઓની સરઘસો કાઢતા હોય તો એ તમારા કોઈના નહીં બને, એ ઉદ્યોગપતિઓની છે। એક થાય અને તમામ માલધારી સમાજ આના માટે અવાજ ઉઠાવે એ મારી વિનંતી છે। સાથે સાથે ધર્મગુરુઓને વિનંતી છે, તમારા કહેવાથી ભાજપને મત પડતા હતા, મત આપતા હતા। આજે તમે ભાજપ ઉપર પ્રેશર કરો કે ખોટી રીતે તમે અહીંયા મકાન તોડ્યા છે, એ મકાનોને કાયદેસર ફરીથી બનાવવામાં આવે અને ફરીથી ન તૂટે એવી ખાતરી ભાજપ સરકાર આપે એવી અમે માંગ કરી છે। નહીં તો હું એક ચેલેન્જ આપું છું ભૂપેન્દ્ર પટેલને, તમારે જસ કાઢવું હોય તો ફરીથી મકાન અહીંયા બનાવડાવી અને તમે મકાન બનાવડો, હું તમારો સન્માન કરીશ। માલધારી આગેવાનો તમારો સન્માન કરશે, માલધારી ધર્મગુરુઓ સન્માન કરશે। નહીં તો હું માલધારી દીકરા તરીકે કહીશ કે 27માં આમ આદમી પાર્ટીની સરકાર બનશે, અહીંયા ફરીથી મકાન બનાવડાવીશું। એટલે કોઈ ઉદ્યોગપતિ કે કોઈ મંત્રીએ અહીંયા જમીનો પચાવી પાડવા અને કરોડો રૂપિયા કમાઈ લેવા માટે જો આ મકાનો પાડવાની કોશિશ કરી હોય
તો ચેતી જજો, અહીંયા ફરીથી તમારા પડશે. એટલે આ એક બહુ દુઃખદ પીડાદાયક છે અને કેટલાય ઘરોમાં અત્યારે રુદન ચાલી રહ્યું છે. નવા સમાચાર નવી અપડેટ સાથે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.